કમલેશ નાયક. મિત્રો, હું છું કમલેશ નાયક. આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ તરફથી આજે તારીખ છે 24 નવેમ્બર 2025. આજે અમારો દિવસ છે 22મો અને આજે અમે નંદુરબાર જિલ્લો અને બોરી ગામ રાત રોકાયા હતા ગઈકાલે અમે લોકો, અને આજે અત્યારના વાગ્યા છે 6:35. તો અમે લોકો અહીંથી પ્રસ્થાન કરશું આગળ તરફ, ધડગાંવ તરફ. બરાબર, ધડગાંવ અહીંથી 14 થી 15 કિલોમીટર છે. તો બની રહો અમારી સાથે. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર પ્રભુ. 7:10 છે અને અમને નીકળવામાં થોડુંક મોડું થઈ ગયું. અમારા ભાઈ અંબરનાથવાલા બાબા થોડાક મોડા ઉઠ્યા છે, પૂજાપાઠ મોડું થયું. તો હવે અમે લોકો અહીંથી પ્રસ્થાન કરી જઈએ 7:10. તો નર્મદે હર, નર્મદે હર. જુઓ તો ખરા સૂર્યમાંની, સૂર્ય દાદાની લાલીમાં તો જુઓ એક નંબર. શું રેઝ, કિરણો, હા 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 હા, સુંદર સુંદરમાં સુંદર. નર્મદે હર, નર્મદે હર. જુઓ મસ્ત ઢાળો ચડ્યા અમે, એટલે સારો એવો ચડ્યા એમ નહીં, એમ નહીં. લગભગ ઓછામાં આપણા મુંબઈની ભાષામાં 40 થી 50 માળ ચડ્યા ઢાળો. હવે નીચે ઉતરીએ છે પાછું ધીમે રહીને. છે રોડ જ, પણ આ જુઓ ઘાટીઓના નજારા બધા. સુલપાણેશ્વર ઝાડીઓના નજારા. નર્મદે હર. સૂર્યનારાયણ ભગવાનની જય હો, સૂર્યનારાયણ ભગવાનની જય હો, સૂર્યનારાયણ ભગવાનની જય. ચડતા જઈએ, 7:50 થઈ. હા, પહાડ જુઓ કેવો ભયંકર પહાડ. ચડતા જઈએ, કન્ટિન્યુટી ચડતા આવ્યા છે. આ જો આ બાજુથી ચડીને આવ્યા છે. જુઓ આવી રીતના ચઢાઈ 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 ચઢાઈ. નર્મદે હર. એકદમ સ્લોલી સ્ટેપ લઈએ, ધીમે 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 ધીમે, ઊભા થાક ખાતા ખાતા ધીમે ધીમે. તો પ્રભુ પધારો, બહુ આનંદ આવે એવું છે. હા, તો નર્મદે હર, નર્મદે હર. 8:15 થયા છે. હજી અમે ચડતા જ જઈએ છીએ ઢાળો. થાક બહુ ખાવો પડે છે ને ચડતા જવું બહુ બધા. ઓછું ચલાય ને થાક વધારે ખવાય. જો આવી રીતના ધીમે 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 ધીમે. કમસે કમ છે ને અમને અહીંયા આવતા અત્યારના સમજો 8:15 થયા, બરાબર. અને અમે લોકો સવારના નીકળ્યા 6:40ની આસપાસ, 7:10 સમથિંગ એવું નીકળ્યા. અહીંયા આવતા જુઓ અમને ખાલી 2 કિલોમીટરનો પહાડ ચડ્યા છે અમે. એટલા બધા થાક ખાધા હશે અમે. 2 કિલોમીટરનો પહાડ. રોડ છે, વાત સાચી, પણ થકાય તો એટલું જ. નર્મદે હર, નર્મદે હર. જો સૂર્યનારાયણ ભગવાન. નર્મદે હર. આ રાજબરડી ગામ છે અને અહીંયા જીઓનું નેટવર્ક સારું એવું પકડાયું, 5G. રાજબરડી બહુ સારું. અને આપણો એક વિડીયો ડાઉનલોડ થાય છે અત્યારના, બરાબર, જે 20 તારીખનો છે, 18મો દિવસ. નર્મદે હર, નર્મદે હર. અહીંયા તો ભાઈ ધડગાંવ 13 કિલોમીટર, ખરડી 1 કિલોમીટર, રાજબરડી 4 કિલોમીટર. આ રસ્તે અમારે જવાનું છે આગળ. અહીંયા થોડી વાર અમે બેસીએ છીએ, બરાબર. અમે આવ્યા અહીંયાથી અને અમે લોકો ઓછામાં ઓછું 3.5 કિલોમીટર આવ્યા છે. અને અમને લોકોને એમ કહેતા હતા કે 14 કિલોમીટર ધડગાંવ છે, એટલે અમે 1 કિલોમીટર ચાલીને આવ્યા. તદ્દન ખોટી વસ્તુ છે, કેમ કે અહીંયા કિલોમીટરમાં બહુ લોચા છે. 3.5 કિલોમીટર તો કાયદેસર અમે ચાલીને આવ્યા છે, ઘડિયાળના ઓલા સ્માર્ટ વોચના હિસાબે. નર્મદે હર. અત્યારના એક્ઝેક્ટ 9 વાગ્યા છે. માંડ અને પરાણે થોડોક સીધો રસ્તો આવ્યો છે, તો મામૂલી ઢાળ તો દેખાય જ છે. થાક ખાતા 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 પછી અહીંયા ખરડી ગામે અહીંયા આવ્યું ને એમાં ત્યાં આગળ બેઠા હતા અમે. આની પહેલાં તમને પેલું બોર્ડ બતાવ્યું, 1 કિલોમીટર બરડી કે ખરડી જે હોય ત્યાં આગળ ઝાડ બહુ મસ્ત હતું. બેઠા ત્યાં આગળ થોડોક બેઠા હતા તો
ત્યાં બાલભોગ આપ્યો. એક પરિક્રમાવાસી જતા હતા કે એ ભાઈ લીજીએ કરકે બેસા પછી બસ હવે ઉપડ્યા અહીંથી આગળ નર્મદે. હા શ્રી રામ, જો હવે ઉત્તરાયણ જેવું આવ્યું એવું લાગે તો છે. હા ભાઈ, હવે તમારી બહુ મહેરબાની છે નર્મદા મૈયા. અમને લોકોને બહુ ટાઈમ થઈ ગયો આ પહાડ ચડવામાં. નર્મદે હર મૈયા, નર્મદે હર મૈયા, નર્મદે હર. જુઓ આટલો. હવે ભગવાન તમે ધડગાંવ સુધી ઉતારતા જ રહો, તમારી બહુ મહેરબાની. બહુ ભયંકર થાકી ગયા છે. નર્મદે હર. નર્મૈયા પાસે જો અમે ઢાળ માંગ્યો તો ઢાળ આવ્યો એકદમ જોરદાર. આમાં જુઓ હવે ઉતરીએ છે ધીમે ધીમે મૈયાનું નામ લઈને. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો અત્યારના રાજબરડી ગામ આવ્યું છે એટલે 5-6 ઘર અહીંયા હોય. આજે 5-6 ઘર 200 મીટર પેલી બાજુ હોય પણ કહેવાય, અને એનાથી પાછા 200 મીટર પાછું પેલું બીજા 5-6 ઘર બીજા હોય તો કહેવાય રાજબરડી આ ગામ એમ. એટલે આવી રીતના આ રાજબરડી ગામ આવ્યું. અને આપણે હવે ધીમે ધીમે જઈએ છીએ નર્મદે હર ધડગાંવ તરફ, બરાબર. અને અત્યાર સુધીમાં હવે આપણે ઢાળો જ ઉતરીએ છીએ ક્યારના. નર્મદે આજે 1-1.5 વાગશે લગભગ ધડગાંવ પહોંચતા. કંઈ કહેવાય નહીં, કાંઈ ઠેકાણા નહીં. ભલે નર્મદે હર. તો મિત્રો, આપણે પરિક્રમા દરમિયાન અમે લોકો અત્યારના ધડગાંવ જતા હતા અને રસ્તામાં માર્ગમાં આપણે આ સમજો કે આશ્રમ તો નથી પણ આશ્રમ બનાવવાના છે. અને તે બનાવવાવાળા જે સાધુ પુરુષ છે જે આપણી સામક્ષ છે અને તેઓ પણ ગુજરાતના છે. અને પાલનપુરમાં તેમનું રુદ્ર હનુમાન. મહારાજ, આ વિશે કંઈક થોડી ઘણી તમારો પરિચય અને પછી આ આશ્રમ વિશે થોડી ઘણી આપશો માહિતી. મારો પરિચય, મારું નામ પ્રકાશપુરી જીના કડા. બરોબર. અને હું બી પરિક્રમામાં છું અહીંયા 3 વર્ષની. 3 વર્ષ 13 મહિના. બરોબર. લગભગ 1 તારીખથી મેં પરિક્રમા ઉઠાવી, પણ અહીંયા આવ્યા પછી બીમાર થયો થોડો. તો મને લાગે પછી આ મારો છોકરો છે એને મારી સેવા કરી. પછી મને ઈચ્છા થઈ કે સારું પરિક્રમા છે, રાત્રે રોકાતા નથી, ઘરના મારા આગળ ચલી જાય છે. બરોબર. એટલે બધા કહે કે બાપા ભૂત પ્રેત સાહેબ બેસે આગળ. એના બોલા ભૂત પ્રેત તો કશું લાગતું નથી. પણ આશાવાળા ગામવાળા કદાચ ઘરના મારા બીવડાવતા હોય કદાચ. હા, બરાબર છે. કે આગળ આશ્રમમાં જતા રહે, પોતાના છોકરાને બીવડાવતા હોય કે ટપરે દુકાન ચાલુ કરીને જતા રહે. એના માટે થોડું નિરીક્ષણ કરવા માટે રોકાઈ ગયો, અનુભવ કરવા માટે. બરાબર. કે સત્યમાં વસ્તુ છે શું એવું. બરાબર. પણ એવું કાંઈ નથી. અને બાજુમાં ઉદય નદી છે. અને પરિક્રમાવાસી માટે મારે પછી મારા મનની અંદર વિચાર કર્યો કે આ છોકરાએ સેવા કરી થોડી, એટલે પરિક્રમાવાસી માટે એક નિવાસ બનાવો છે, આશરો. એક મિનિટ જી. તો પરિક્રમાવાસી આશરો થઈ જાય તો બહુ સારું એમ જી. પછી સરપંચને આમ જગ્યા માગી, પણ ગામની 4 જગ્યાની 4 સરપંચની જગ્યા છે ગામમાં. બરોબર. આ જગ્યા 4 જગ્યાએ બોલાયા. બરોબર. મતલબ 4 ગામની જગ્યા છે હવે. સરપંચને મળ્યો, મેં તમે પરિક્રમાવાસી એક સિક્કો બની આપો અને મારે નાનો એવો આશ્રમ બનાવવો છે, જેથી આવવા જવા માટે પરિક્રમાવાસી દિક્કત ના પડે, કોઈ પરેશાન ના થાય. એના માટે ખાવા પીવાની સુવિધા, પાણી સુવિધા બધું કમ્પ્લીટ કરીને મારી ઈચ્છા છે જવાની. બરાબર. અને આ બધું 3.5 મહિના મારે કરવાનું છે. બરાબર. એમાં તમે ઇલેક્ટ્રિકની લાઈન તો લઈ આવ્યા પાછળ મકાનમાંથી. હવે ગરીબ ઇલાકો છે, આ લોકો પાછળ કોઈ પૈસો છે નહીં. તમે તમારા જો કોઈ સાધુ સંત મદદ કરે, 2 વર્ષના કોઈ ગોદરી ચાદર લે આવે એમ હાલ્યા કરે આપો. બરોબર. મારી ઈચ્છા છે પછી. તો તમારે અહીંયા તમારે આ આશ્રમ બનાવવા માટે એટલે ચાલુ આશ્રમ એટલે આશ્રમ બનાવવા માટે તમારે કંઈ એવું તમારે કોઈ નંબર એવો હોય ફોન પે જીપે નંબર, તો એ તમે નંબર આમાં બોલી શકો છો. તો આપણો આ વિડીયો અપલોડ થશે તો આપણે જાહેર નહીં કરવાનું. અચ્છા. ખાલી આપણે દિવસ બનાવવાનું છે આપણે. ભલે. કોઈ પૈસા માંગી છે નહીં આપણી કોઈ. ભલે. આપો છો તો કોઈ સેવા કરી ઠીક છે. ભલે. બાકી આપણી પાસે બધી સુવિધા છે. સરસ. જીન બધું અહીં લાઈન કરવાનું જ જોઈએ. ભલે. તો 3 જ મહિના કરવાનું છે આપણે. ભલે. તો આપણું પાલનપુરમાં આપણું ક્યાં આગળ સ્થાન? પાલનપુર મારે કોટડા ગામમાં રુદ્ર હનુમાન મંદિર છે. કોટડા ગામ, પાલનપુર અને રુદ્ર હનુમાન મંદિર, ત્યાંના તમે મહંત છો. હા, ત્યાં. બહુ સરસ. તો આ હતા આપણી સાથે. શરૂઆત છે જી. તમે આવશો ફરી વાર તો જી.
હા ચોક્કસ ચોક્કસ. તો આ હતા આપણી સાથે અને એમની જો ઈચ્છા ઘણી બધી છે કે અહીંયા આશ્રમ ખૂબ સારો અને સુંદર બને પરિક્રમાવાસીઓ માટે. કશું જ નથી અને એમાંથી એમણે આ લાઇટની ને પાણીની સુવિધા તો કરે જ છે. તો નર્મદે અહીંયાથી અમે લોકો આવ્યા અને આ આશ્રમમાં અમે લોકો ઘણો આરામ કર્યો. બહુ થાકી ગયા હતા એટલે. અને જો બાજુમાંથી ઉદય નામની નદી અહીંયાથી પસાર થાય છે, ઉદય. અને હવે અમારે આ બાજુ જવાનું છે, આ તરફ, અહીંથી ધડગાંવ. જે અમે 9 કિલોમીટર જેવું અંદાજે ચાલ્યા અને હવે કંઈક 7 કિલોમીટર જેવું કંઈક છે, 7-8 કિલોમીટર ધડગાંવ. બરાબર છે. તો મળીએ હવે આપણે આગળ ધડગાંવ. નર્મદે હર, નર્મદે હર. જિલ્લો નંદુરબાર, ધડગાંવ તાલુકો અને રાજબરડી ગામ. જુઓ હવે આગળ આપણે અહીંથી નીકળીએ ધીમે ધીમે. અને સમય થયો છે એક્ઝેક્ટ 12:01. ભલે શૂલપાણેશ્વર મહાદેવની જય હો. ધડગાંવ તરફ જતા રસ્તામાં આ વચ્ચે એક નદી, સહાયક નદી. મૈયાજીની જય હો. નર્મદે હર, નર્મદે હર. જુઓ પાછો ઢાળ આવ્યો. બસ ચઢો ને ઉતરો, ચઢો ને ઉતરો, બસ આ જ છે શૂલપાણેશ્વરમાં. તો ભલે મળીએ હવે આગળ. આપણે પાછા ફરીથી એકલા થઈ ગયા. પેલા બંને સાથી હતા એ પાછળ રહી ગયા. એમણે કીધું કે ભાઈ અમે લોકો અહીંયા ઊભા રહીએ, તમે લોકો જાઓ, તમે જાઓ. એટલે ભાઈ હું નીકળી ગયો ત્યાંથી પાછા એકલા. અમે એકલા આવ્યા હતા, એકલા જવાનું છે. અહીંયા તો છે સાથે એટલે કોઈ ચિંતા નથી. નર્મદે જુઓ ધડગાંવ તરફ જતા રસ્તામાં આમનું ઘર દેખાયું તો એમણે મને મકાઈની રોટલી અને એમણે મને ચણાની સબ્જી, ચણાની ભાજીની સબ્જી આપી મને. નર્મદે હર આપકા, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. વાગ્યા છે 1:05. બરાબર. આજે તારીખ થઈ છે 24. અમારો દિવસ છે, મારો દિવસ છે 22મો. અને હવે અહીંથી હું પ્રસ્થાન એટલે આગળ વધું છું. આપણે સમજો ને ધનાજીમાં કદાચ રોકાણ થશે આજે. અહીંથી 4 કે 5 કિલોમીટર છે. તો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. 1:55 બપોરની. બસ હમણાં એક ઘરમાં બેઠો તો નીચે, તેમણે એમના ખેતરમાં ઝાડ હતું તેમાંથી પેરવું આપ્યા 2, એક ખાધું, એક સાથે લીધું. નર્મદે હર. એમણે કીધું કે મૈયાએ કીધું કે અહીંયાથી 1 કિલોમીટર જ આશ્રમ છે, જોઈએ ભલે. નર્મદે હર. તો આ ધનાજીનો આશ્રમ થોડો મોટો છે, વિશાળ છે, સારો છે. બરાબર. તો આજની રાત્રિ વિશ્રામ હું અહીંયા કરીશ. અને નામ છે આશ્રમનું શ્રી શંકર નર્મદા આશ્રમ ધનાજે, તાલુકો ધડગાંવ, જિલ્લો નંદુરબાર. નર્મદે હર, નર્મદે હર. બરાબર. તો આ આશ્રમ છે સરસ, સુંદર, વ્યવસ્થિત. એનામાં સારો વ્યવસ્થિત. જો અહીંયા મંદિર, અહીંયા મહાદેવજી મસ્ત. અફલાતુન ગજાનંદ બધી બાજુમાં. શૂલપાણી घाट महाराज तो ओरिएंट जावा लगता है. जो हमारी मैया नर्मदा मैया है, વાહન નગર સુંદરમાં સુંદર. આવો હવે આપણે આખું આશ્રમ તમને બતાવીએ. તો આશ્રમ બપોરના હું આવ્યો એટલે મેં તમને બતાવ્યો જ. તો જુઓ આ બધું મસ્ત આશ્રમ હોય, ફર્સ્ટ ક્લાસ. જો આ ગેટ એનો ભલે. તો નર્મદે હર આશ્રમનો આ પાછળનો માર્ગ આ પણ છે. અને અહીંયા બહુ સારામાં સારી સુવિધાઓ છે. અહીંયા પુરુષો માટેનું આ રહેવાનું સ્થાન છે. મારો વિશ્રામનું આજે મારું આરામ અહીંયા લાગેલું છે. આજે આ જે છે હા, અહીંયા મહિલાઓ એટલે મૈયાઓ માટે જ અહીંયા રહેવાનું.
તો મેં તમને આખો આશ્રમનું તમને બધું રૂપરેખાને બધું બતાવી દીધું. તો મિત્રો હવે અત્યારના હમણાં 6:30 અહીંયા હમણાં આરતી થશે. તો આપણે હવે અહીંયા હું આજે પૂર્ણાહુતિ કરું છું. આજે 24 તારીખ, આજે અમારો દિવસ છે. મારો દિવસ છે 22મો. આજે ભલે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. નર્મદે હર.